નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે. આઈસીડીએસ જુનાગઢ અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ કરાઈ. વેકેશનમાં સિંહ દર્શનના ક્રેઝને લઈ ગિરનાર સફારીમાં 31 મે સુધી પરમિટ ખોટ. ઉત્તર પ્રદેશના શખ્સને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી. મુખ્ય સમાચાર જોઈએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
વિરામ બાદ જોઈએ વિગતે સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 માસમાં બીજી વખત સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્ય અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ ભક્તો, સાધુ સંતો અને આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય તેના ભાગરૂપે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેની વિશેષ ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેના સોમનાથ મહાદેવના મંદિરની સ્થાપનાને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવ થીમ હેઠળ કળશ યાત્રા, ભજન સંધ્યા, ઓમકાર મંત્ર, સોમનાથ પુસ્તિકામાં મંત્ર લેખન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતભરમાંથી ચાહકો ઉમટી પડવાના છે, ત્યારે ભક્તિની સાથે સાથે સૂર્ય કિરણ એર શો દ્વારા શક્તિનું પણ પ્રદર્શન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજવાનો હોય, જેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને વડાપ્રધાન સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવશે. ICDS જુનાગઢ અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે MOU કરાયા હતા. જુનાગઢ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 15 થી 17 વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી ICDS વિભાગ જુનાગઢ અને અપરાજિતા ફાઉન્ડેશન તમિલનાડુ વચ્ચે મહત્વપૂર્ણ બિન નાણાકીય સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ સમજૂતી કરાર પર પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સહયોગ દ્વારા જિલ્લાની કિશોરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. આ ભાગીદારી અંતર્ગત અપરાજિતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને તાલીમ કાર્યક્રમો યોજાશે. સમગ્ર પ્રોજેક્ટ બિન નાણાકીય ધોરણે અમલમાં મૂકવામાં આવશે અને તેનો ખર્ચ ફાઉન્ડેશન તેમના ફંડમાંથી કરશે. ટીમ તારા કાર્યક્રમ હેઠળ 19 મુખ્ય જીવન કૌશલ્ય અંગે તાલીમ આપવામાં આવશે. આ તકે અપરાજિતા ફાઉન્ડેશનના ગ્લોબલ ડાયરેક્ટર શ્રીમતી રોનમ કૌશિક અને મિહિર શુક્લ દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં અપરાજિતા ફાઉન્ડેશન 54,000થી વધુ શાળાઓ અને 78 લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે जीवन कौशल्य पर कामगिरी करी रही है। तो मेरा नाम रूनम कौशिक है और मैं अपराजिता फाउंडेशंस में ग्लोबल डायरेक्टर हूँ। और हमारा जो इंडिया में जो प्रोग्राम चल रहा है वो 26 राज्यों और 4 केंद्र शासित प्रदेशों में हमारा कार्यक्रम चल रहा है। ये एक मदुरई की संस्था है जिसके ट्रस्टी हैं डॉक्टर भरत कृष्ण शंकर, और उन्होंने इस संस्था को मुख्यतः जो है वो इसलिए बनाया था कि सारे बच्चों को लाइफ स्किल की एजुकेशन दी जा सके। तो हमारा जो कार्यक्रम है वो WHO के 10 बिंदु हैं उस पर आधारित है, और हमने लाइफ स्किल्स पर अलग अलग टॉपिक्स पर 164 वीडियो बनाए हैं, 164 वीडियोस बनाए हैं, जो कि 3 लैंग्वेजेस में उपलब्ध है, हिंदी, तमिल एंड गुजराती। तो गुजरात में हमारा जो कार्यक्रम है वो 2012 से यहाँ चल रहा है, और बहुत सारे जितने भी गवर्नमेंट स्कूल हैं सभी के विद्यार्थी इससे लाभान्वित हो रहे हैं। और हमें बहुत खुशी है कि आज हम WCD के डिपार्टमेंट के साथ भी यहाँ पर MOU कर रहे हैं, और यहाँ के बच्चे भी इससे लाभान्वित होंगे, जो कि बच्चे चाइल्ड केयर इंस्टीट्यूशंस में रह रहे हैं या स्पेशल होम्स में रह रहे हैं। उनको इन स्किल्स की बहुत ज़्यादा आवश्यकता भी है। और हम देखते हैं कि इस तरह का कार्यक्रम जो कि गवर्नमेंट ऑफ इंडिया ने भी इसको एक रिकॉग्निशन दी है इकोनॉमिक सर्वे के थ्रू, तो आगे आगे ये कार्यक्रम गुजरात के सभी बच्चों तक पहुंच सके। अपराजिता फाउंडेशन में हूँ स्टेट प्रोजेक्ट कोऑर्डिनेटर तरीके गुजरात में कामगीरी करी रह्यो छूँ। आज रोज अमे ICDS विभाग में जे छे ए MOU करी रह्या छीए। MOU अंतर्गत अमे जूनागढ़ जिला में जे एडोलसेंट गर्ल्स आंगणवाड़ी पर नोंधायेल होय छे एमने समर केम्पना माध्यमथी अमे एमना जीवन कौशल्य डेवलप करीशुं। एमना माटे समर केम्प करवाना छीए। अमारी संस्थानी बात करूँ तो संस्था तमिलनाडुथी छे अने 26 राज्यों अने 4 केन्द्र शासित प्रदेशों में काम करी रही है। गुजरात में 2012 थी कामगीरी चाली रही है। 54,000 थी वधु इंस्टीट्यूट
અને 78 લાખથી વધુ વિદ્યાર્થીઓને અમે જીવન કૌશલ્યના માધ્યમથી એમના લાઈફ સ્કિલ ડેવલપ કર્યા છે. અને સંસ્થાનો ધ્યેય છે, ઉદ્દેશ્ય છે કે તમામ બાળકો જે છે એ જીવન કૌશલ્ય ડેવલપ કરીને આ દેશના સારા અને સાચા નાગરિક બને. આભાર. જય હિન્દ. સમાચારનો દોર આગળ લઈએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ સમાચારને આગળ વધારી. વિલિંગડન ડેમ નીચે નહાવા પડેલા એક યુવાન અને 2 સગીરે જીવ ગુમાવતા પરપ્રાંતીય પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા પાસે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના 22 વર્ષીય શિવમ ભારતદીન શાહ, 16 વર્ષીય હસનૈન જિલાની શેખ અને કલામ અલીમુદ્દીન શેખ અને અન્ય 4 મિત્રો ગઈકાલે વિલિંગડન ડેમ તરફ ફરવા ગયા હતા અને ડેમની નીચે કુંડીમાં રહેલ પાણીમાં નાહવા પડ્યા હતા, જેમાં 2 સગીર અને 1 યુવાન ડૂબી ગયા હતા, જ્યારે 4 યુવાન બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી ગયેલા યુવાનોએ જાણ કરતા ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓએ શોધખોળ કરતા શિવમ, હુસૈન શેખ અને કલામુદ્દીન શેખના મૃતદેહ મળી આવ્યા હતા, જેને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. हमारा नाम है गुलाम हुसैन. हम 7 लोग आए थे, 3 लोग डूब गए थे, 7 लोग बाहर थे. 5 बजे घर से निकले थे जूनागढ़ से. हसनैन था, शिवम, कलाम, मनोज और अहमद हुसैन और अमित. जूनागढ़ में हम काम कर रहे हैं और गांव है बैरागी गांव, जिला बहराइच. फायर मेकम ड्राइवर आज रोज विलिंग डैम कोल આવતા કે 3 જણા ડૂબી ગયેલ હોવાથી આશરે અંદાજે 5 મિનિટમાં ગાડી ત્યાં પૂગી ગઈ છે. 20 થી 25 મિનિટમાં તરત મુદ્દેમને બહાર કાઢેલ છે. એ કોઈ હજી વિગત મળી નથી ક્યાંના છે ક્યાં નથી. જૂનાગઢ શહેરી વિસ્તારને નજીકમાં આવેલા દાતાર પર્વતની બાજુમાં વેલિંગ્ટન ડેમની પાસેનો જે વિસ્તાર છે ત્યાં જૂનાગઢમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા કારીગરો આજે બપોરના છેક ફરવા ગયેલા અને ત્યારબાદ છે ત્યાં વેલિંગ્ટન ડેમની જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલું રહે છે ત્યાં નાહવા પડેલા, જેમાં કુલ 7 જે માઇનોર અને એડલ્ટ મળીને 7 યુવાનો હતા. તે પૈકી શિવમ ભારતદીન સાહુ 22 વર્ષ, કલામ અલીમુદ્દીન શેખ 16 વર્ષ, હસનૈન જિલ્લાની શેખ 16 વર્ષ. આ 3 જે યુવાનો છે તે આ પાણીમાં ડૂબી જવાથી કમનસીબે આ 3ના મૃત્યુ થયેલા છે, જ્યારે અન્ય 4 છે તેનો બચાવ થયેલો છે. હાલ તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા છે. ફાયરની ટીમ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે છે એ ડેડ બોડી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવેલી. તમામના આ જે 3 મૃતક બોમ્બે બિરયાની કરીને જે રેસ્ટોરન્ટ આવેલું છે ચિતાખાના ચોકની બાજુમાં, ત્યાં કારીગર તરીકે કામ કરતા હોય તેમના પરિવારજનોને આ બાબતની જાણ કરવામાં આવેલી છે, તેમજ તેમના પીએમની અને ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. મૂળ જે તમામ કારીગરો છે તે યુપીના બહરેચ જિલ્લાના વતની હતા અને એક જ તાલુકા વિસ્તારના રહેતા હોય અને અહીંયા તમામ છે સાથે મળી અને રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. નગરજનો, તંત્રએ વારંવાર સૂચના આપી છે કે વિલિંગડન ડેમ આસપાસ રહેલી કુંડીમાં નાહવા માટેનું જોખમ વહોરવું નહીં. તેમ છતાં આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. તો જીટીપીએલ ન્યૂઝ પણ એ અપીલ કરે છે કે આપ હંમેશા સાવધાન રહો અને સાવચેત રહો અને આપનું જીવન જોખમમાં ન મૂકો. વેકેશનમાં સિંહ દર્શનના ક્રેઝને લઈ ગિરનાર સફારીમાં 31 મે સુધી પરમિટ બુક થઈ ગઈ છે. તાજેતરમાં જ શાળાઓમાં વેકેશન જાહેર થયું છે, જેને કારણે ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફરવાલાયક સ્થળોની સાથે સાથે લોકોમાં જંગલનો આનંદ તેમજ સિંહ દર્શનનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. વેકેશનને લઈને ગિરનાર નેચર સફારી, ગીર જંગલ સફારી, દેવળિયા પાર્ક સફારીની પરમિટો એડવાન્સ બુકિંગ થયું છે. જૂનાગઢ ગિરનાર નેચર સફારીના અધિકારીએ જણાવ્યું છે કે વેકેશન શરૂ થતાં સિંહ દર્શન માટે લોકોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. ગિરનાર નેચર સફારીમાં સવારે 4 અને સાંજે 4 એમ કુલ 8 પરમિટ હોય છે, જેમાં હાલ 31 મે સુધી કોઈ દિવસ જ એકલ દોકલ સ્લોટ ખાલી હોવાની સાથે તમામ પરમિટો એડવાન્સ બુકિંગ થઈ ગઈ છે. સાથે સાથે ગીર જંગલ સફારીમાં 17 મે સુધી સવાર, બપોર, સાંજ એમ 3 સ્લોટ અને 18 થી 27 મે સુધી સવાર અને સાંજ એ બંને સ્લોટ બુક થઈ ચૂક્યા છે.
સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વડાલ પાસે એસટી ડ્રાઈવર પર અસામાજિક તત્વોનો હુમલો. જૂનાગઢના વડાલ ગામ પાસે ગાંધીનગર સોમનાથ રૂટની એસટી બસના ડ્રાઈવર પર 3 અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ ઈજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઈજાગ્રસ્ત એસટી બસ ડ્રાઈવર નીતેશભાઈ ખીમજીભાઈ વાડિયાએ જણાવ્યું હતું કે હું વેરાવળ ડેપોમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 2 વર્ષથી સોમનાથ ગાંધીનગર રૂટ પર બસ ચલાવું છું. ગઈકાલે રાત્રે હું ગાંધીનગરથી સાંજે બસ લઈને નીકળ્યો હતો. રાત્રિના સમયે હું વડાલ ગામ પાસે પહોંચ્યો હતો. હું સર્વિસ રોડ પર મારા નિયમિત રૂટ પર જઈ રહ્યો હતો ત્યારે સામેથી એક કાળા રંગની 4 વ્હીલર આવી અને તેણે મારી બસની બિલકુલ સામે પોતાની ગાડી ઊભી રાખી દીધી. ત્રણેય ઈસમોએ નીચે ઉતરીને મારી સાથે મારકૂટ કરવાનું શરૂ કર્યું હતું અને ત્રીજા વ્યક્તિએ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો અંદર પડેલી ફટાકડીથી અમે તને પતાવી દઈશું.
મારો કંડક્ટર જ્યારે મને છોડાવવા વચ્ચે આવ્યો ત્યારે તેઓ તેની પાછળ પણ દોડ્યા હતા અને તેને ત્યાંથી ભગાડી મૂક્યો હતો. ડ્રાઈવરે પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી આ સોમનાથ ગાંધીનગર રૂટમાં જ ચાલુ છું અને ગઈકાલે રાતે ગાંધીનગરથી સાંજે 6 વાગે ઉપડી અને વડાલ ગામ પાસે 2:10 આવ્યો. જે સર્વિસ રોડ ઉપર હું મારા એમ કે રેગ્યુલર રોડ ઉપર જ ચાલીને આવતો હતો. સામેથી એક બ્લેક કલરની 4 વ્હીલવાળો સામે આવી અને મારા એસટી બસની સામે રાખી અને મને નીચે ઉતારી અને ગેરશબ્દ બોલી અને ગાળો બોલવા માંડ્યો અને એવું કહેવા લાગ્યો કે શું આ તમારા બાપનો રોડ છે. જે મને નજીક જતા જે લોકોએ મને અંદર 3 જણા હતા એ લોકો ત્રણેય ઉતરી અને મને મારકૂટ કરી, જેમાંનો એક વ્યક્તિ પાઇપ લઈ અને મને મારવા આવેલો અને એક વ્યક્તિ મને હાથ ઉપર બટકું ભર્યું અને ત્રીજો વ્યક્તિ છે એને એવું કીધું કે જો ફરિયાદ કે પોલીસ ફરિયાદ કરીશ તો અંદર પડેલી ફટકડી છે અમે તને જાનથી મારી નાખશું. જ્યારે મારો કંડક્ટર એમને છોડાવવા ગયો તો એમને એમની પાછળ દોડી અને એને ભગાડી મૂકેલો હતો. આ દરમિયાન 112ને મારા કંડક્ટરશ્રીએ ફોન કર્યો. 112 આવેલી અને 112ના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જે વ્યક્તિએ મને માર્યો એ લોકોએ મોબાઈલ કાઢી અને જમાદારને આપેલો અને 112ના જમાદારે વાત કરી અને પછી 20 મિનિટ સુધી ત્યાં ગાડી ઊભી. જૂનાગઢમાંથી ઉત્તર પ્રદેશના શખ્સને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતો શિવમ બિંદ નામનો યુવક ગાંજાના જથ્થો લઈને રેલવે સ્ટેશન પાસે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન સામે આવેલા સરદાર પટેલ ગેટ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા શિવમ બિંદને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસે રહેલા ગ્રીન કલરના થેલામાંથી 5 કિલો ને 900 ગ્રામનો ગાંજો મળી આવ્યો હતો. ગાંજા ઉપરાંત પોલીસે 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 3,05,580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશીલો પદાર્થ જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં રહેતા સરફરાજ અબુ કુરેશી નામના શખ્સને પહોંચાડવાનો હતો. આ કેસમાં સેફુ નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે. ICDS જૂનાગઢ અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે MOU કરાઈ. વેકેશનમાં સિંહ દર્શનના ક્રેઝને લઈ ગિરનાર સફારીમાં 31 મે સુધી પરમિટ ખોટ. ઉત્તર પ્રદેશના શખ્સને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી. મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા આપણે યાદ કરીએ આજના દિન વિશેષ એવા તેનસિંગ શેરપા, જેમણે એડમંડ હિલેરી સાથે મળીને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. તેનસિંગ શેરપાનું અવસાન 9 મે એટલે કે આજના દિવસે ઈસવીસન 1986ના રોજ થયું હતું. તેનસિંગ નોર્ગે માત્ર પર્વતારોહક જ નહીં પરંતુ સાહસ અને માનવીય જીદના પ્રતીક તરીકે આજે પણ વિશ્વભરના પર્વતારોહકોને પ્રેરણા આપે છે. નમસ્કાર, ફરી આપણે મળીશું સોમવારે